આપણી સાથે જીગરજી છે. જીગરજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે ખાસ ક્યાં નજર તમારી? આજે ઓપ્શન માટે સૌથી પહેલા તો ઇન્ડેક્સ ઓપ્શનમાં નિફ્ટીનું 24,200 કોલ ઉપર આપણે બાઇંગ કરવાની સલાહ છે. જેમ આપણે ડિસ્કસ કર્યું કે 24,200 એક સારો સપોર્ટ છે અને ત્યાંથી એટલીસ્ટ હું અહીંયાથી ઇન્ટ્રાડેમાં 70 to 100 પોઈન્ટ્સનું રિકવરી એક્સપેક્ટ કરું છું. એટલે બાય કરવાની સલાહ રહેશે. કરંટ રેટ 155 છે, એટલે બાઇંગ રેન્જ 160-150 રહેશે. એ ઝોનમાં મળે છે તો બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 120 ના નીચે રહેશે અને ઓવરઓલ 230-235 ના આપણે ટાર્ગેટ્સ લઈને ચાલશું 24,200 ના કોલમાં નિફ્ટીમાં. સેકન્ડ છે હેવેલ્સ છે. હેવેલ્સમાં ઘણા ટાઈમ પછી એક કન્સોલિડેશન થતું હતું. લોઅર એન્ડ ઉપર એક્સટેન્ડેડ બોટમ હતી, ડાયવર્જન્સ પણ છે અને ગઈકાલે ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આવ્યો છે અને એક્ઝેક્ટલી અગર આપણે જો તો એક રફ ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર થી બ્રેકઆઉટ આવ્યો છે અને આજે પણ એક લોઅર એન્ડ થી ફરીથી એક કવરિંગ જોવા મળી રહી છે હેવેલ્સ ની અંદર. એટલે હેવેલ્સમાં 1200 નો કોલ બાય કરવાની સલાહ છે. 48 થી 42 ના ઝોનમાં સ્લો એન્ડ સ્ટડી સ્ટેગર્ડ મેનરમાં મળે તો બાય કરવાની સલાહ છે. 30 નો સ્ટોપ લોસ રહેશે અને 78 થી 80 નો ટાર્ગેટ લઈને ચાલશું હેવેલ્સમાં 1200 ના કોલનો. એટલે જુઓ, અહીંયાથી એક ઓપ્શનની રણનીતિ ઇન્ડેક્સ પર અને એક સ્ટોક સ્પેસિફિક. ઇન્ડેક્સમાં તમે નિફ્ટીનો 24,200નો કોલ ખરીદીને ચાલો 150 થી 160ની વચ્ચે. 230 અને 235ના લક્ષ્યાંક આવશે. 120નો સ્ટોપ લોસ રાખજો. એટલે એક 24,200ના કોલ ઓપ્શનની ખરીદવાની સલાહ. ને બીજી તરફ હેવેલ્સ 1200નો કોલ ઓપ્શન ખરીદો. 48 થી 42ની વચ્ચે 30નો સ્ટોપ લોસ રાખો. 78 થી 80ના લક્ષ્યાંક આવી શકે છે. એટલે હેવેલ્સમાં પણ એક તેજીની અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. એટલે આ બંને પર એક નજર ચોક્કસથી રાખજો. પરંતુ આગળ વધીએ.